બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો તારીખ 17/6/2024 એટલે આવતીકાલે ઈદ ઉલ અધા એટલે બકરી ઈદનો તહેવાર છે। મુસ્લિમ સમાજમાં સવારે ઈદની વિશેષ નમાઝ પઢવામાં આવતી હોય છે। નમાઝ પછી અનેક ઘરોમાં કુરબાની કરવામાં આવે છે। તેને ધ્યાને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વેસ્ટ લેવા કન્ટેનર અને ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોગલવાડાની, જે વર્ષોથી એક ટીમ સારું કામ કરી રહી છે, જે ટીમનું નામ છે રિલીફ ટીમ। રિલીફ ટીમ મોગલવાડા દ્વારા હાફિઝ મોહમ્મદ અફાન સાહેબ પોલિયાવાલાએ મીડિયા સમક્ષ સમાજને એક મેસેજ આપતા જણાવ્યું હતું કે અમારી રિલીફ ટીમ દ્વારા છેલ્લા 10 વર્ષથી વડોદરા શહેરમાં સારા કાર્યો કરી રહ્યા છે, જેવા કે બીમારીઓની ખિદમત, ગરીબોને અનાજ કીટનું વિતરણ જેવા અનેક કામો કરવામાં આવતા હોય છે। વધુમાં તેમને જણાવ્યું હતું કે કુરબાની કર્યા પછી પોતાની ગાડીઓ એવી પાર્ક કરવી કે કોઈને તકલીફ ના થાય અને વેસ્ટ ઘરની બહાર ન ફેંકવું। ઇસ્લામ સ્વચ્છતા વિશે વધુ જોર આપી રહ્યો છે, તો આપણે એવું કોઈ કામ ન કરવું કે કોઈને ઠેસ પહોંચે। સ્વચ્છતા રાખવી અને ગરીબોનો ખ્યાલ કરવો, તેમ સારી વાતો પર અમલ કરવા વિસ્તારના અનેક જગ્યાઓ પર પડછા લગાવી એક સારું પૈગામ આપવામાં આવ્યું છે। સાંભળીએ હાફિઝ મોહમ્મદ અફાન સાહેબ પોલિયાવાલા શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ધુબેલવાલા। આવતીકાલે બકરી ઈદનો તહેવાર છે, ઈદ ઉલ અધા મનાવવામાં આવશે। મુસ્લિમ સમાજને સ્વચ્છતા વિશે શું મેસેજ આપવા માંગો છો? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आइंदा कल बकरा ईद का मौका है और हर साल अल्हम्दुलिल्लाह रिलीफ टीम की जानिब से सफाई के ऊपर बहुत ही ज़्यादा फोकस किया जाता है, क्योंकि ये जो कुर्बानी है वो हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की तरफ से और हमारे सैयदना इब्राहिम अलैहिस्सलाम और सैयदना इस्माइल अलैहिस्सलाम की एक बहुत बड़ी सुन्नत है। तो इसलिए सफाई का हमारी तरफ से बहुत बड़ा इंतज़ाम किया जाता है। हम लोग रिलीफ टीम की पूरी जो रिलीफ के अंदर जितने भी ग्रुप है, हर पॉकेट के अंदर हम लोग सफाई की बहुत बड़ी मुहिम चलाते हैं, ताकि हमारे मोहल्ले में जो है सफाई कायम रहे। और सफाई जो है वो हमारी ईमान का आधा हिस्सा भी है। तो हर साल की तरह इस साल भी रिलीफ टीम की जानिब से हम लोग आपके ज़रिए पूरे इलाकों में और पूरे जहाँ तक ये वीडियो जाएगी वहाँ तक हम लोग ये मैसेज देना चाहते हैं कि भाई अपने घर को, अपने मोहल्ले को और अपने आंगन को खूब साफ सफाई रखे, और साफ सफाई खूब ज़रूरी भी है। આ વખતે કન્ટેનર આપવામાં આવ્યું છે ડ્રેનેજ માટે? હા, અમે આ લોકોએ એની પૂછપરછ કરી હતી અને એ લોકોએ અમને આપેલું છે। અલ્હમ્દુલિલ્લાહ એ કાલના દિવસમાં એ આવશે અને અમારા આખા ઇલાકાની અંદર એ ફરશે અને જે બી ખરાબ વસ્તુ છે એ લેવા માટે એ લોકો આવશે। રિલીફ ટીમ ક્યાં ક્યાં કામ કરી રહી છે તમારી? રિલીફ ટીમ કઈ વર્ષોથી, પાછલા 10 વર્ષોથી આ કામ કરી રહેલી છે અલ્હમ્દુલિલ્લાહ, અને ખૂબ સરસ રીતે કામ કરી રહેલી છે। શું નામ છે આપનું? મારું નામ મોહમ્મદ અફાન। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।